તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો હા મિત્રો, આપણે હમણાં 2-5 દિવસથી વ્લોગ બનાવવાનું કમ રાખ્યું હતું, ઓછું રાખ્યું હતું, બીકોઝ ઓફ એનું કારણ અમુક થોડુંક જોબનું રીઝન. પણ જો અત્યારમાં ના આવ્યું આપણે થઈ ગયા છીએ તૈયાર, અને એક દુઃખદ નહીં પણ આમ થોડાક પરસેવાને રેપઝેપ કરી દઈએ એવા સમાચાર કે અત્યારમાં લાઇટ વહી ગઈ છે, પણ એને કાંઈ વાંધો નહીં. આજે તમને ઘણું બધું આમ કહેવાય ને, આમ કોન્ટ્રોવર્સી, આમ કહેવાય ને, અટપટું જાણવા મળશે મારા વિશે, કે આમ કંઈક એવી વસ્તુ છે મારા વિશે જે તમને જાણવા મળશે આજે. અને આમ તમને થાય એટલું બધું આવું કંઈક થોડુંક છે તો તમને જાણવા મળશે. એને જોવા માટે તમે વ્લોગ માર્યો બરાબર, પણ એ પહેલાં ભૂખ લાગી છે અત્યારમાં, તો આપણે કરી લઈએ નાસ્તો. જો આ ઋતિકભાઈ અહીંયા કંઈક કામકાજ કરે છે, એને બધા કામ આવડી જશે. હું નાસ્તો કરવા જતો મેં કીધું હું આ ભાઈ કરે. શું કરો ભાઈ? કવર ઉતારો ગાડલાના. ગાડલાનું કવર ઉતારો? તમે ખાધું પીધું કે એમને ભૂખ્યા પેટે? ખાધું ને. ખાધું? શું ખાધું? ઓવા ચા રોટલી ને કેરી. તો તમને કેમ અત્યારમાં આ બધું હોપી દીધું? નવરા બેઠા ચિંતે. એમ દુઃખ છે બહુ. આવું છે ઋતિકભાઈનો. જો આપણે નાસ્તો કરી લઈએ. આ મારો નાસ્તો જો, કેરી, આ છે સફરજન, એ છે કેળા સેહત માટે સારા. પછી આ છે ટમેટા લસણ ને મરચાં. અહીંયા મરચાં, આ લસણ છે, ટમેટા. આ છે પૌવા. અહીંયા છે રોટલીનો ઓપ્શન પણ છે આપણી પાસે, ભાખરીનો ઓપ્શન પણ છે. જે ખાવું હોય તે તમે ખાઈ શકો છો. તો એટલો સારો બકરી પપ્પાનો નાસ્તો આપણે આટલું છે. ભૂકા કાઢી નાખવાના છે. અને આમાં આપણી પાસે એક ઓપ્શન વધારાનો હજી છે. ગુડાબેન કેરી લઈને આવી જશે મારી હાટુ પાછા. એટલે એ તો કઈ થાય એમ છે નહીં તમને? નહીં તે નવી મોડી દે પડે ને. એમ છે. હા, થોડીક કેરી મને નથી થતું એટલે નવી લઈને આવ્યા છે. થેન્ક યુ. હા, નાસ્તો કરી લઈ પેલા. કબૂલબેન કા સાચી વાત છે ને મિત્રો? દોસ્તો, મેં તમને હમણાં જ કીધું હતું થોડીક વાર પહેલાં કે હું તમને કંઈક મારા વિશે આજે જાણવા જેવું કહીશ. તો એ જાણવા જેવું શું છે જ્યાં તમને આમ કંઈક થોડુંક સસ્પેન્સ જેવું મેં રાખ્યું હતું. અમારા ઋતિકભાઈ તમને કહે. ઋતિક, શું કરવાનું છે આપણે? હું કહું એમ કરવાનું છે? તો ઋતિકભાઈ તો એવું કહે છે કે ભાઈ તમે કહો એમ કરીએ. તો મારો વિચાર એવો છે કે આજ હું તમને બતાવું કે હું કેટલું ભણેલો છું, મારું ભણતર કેટલું છે, અને એ રીતે મસ્તના રિઝલ્ટ સાથે તમને બધી હું કેટલું ભણ્યો, ક્યાં ભણ્યો, કેટલા માર્ક્સ છે, આજુ બધી મસ્ત મને એવું ડિટેલ આપવાનું મન થયું છે. તો આજ આપણે મસ્તની ડિટેલ સાથે તમને રિઝલ્ટ, પહેલાં તો તું જા એટલે રિઝલ્ટ છે એ પહેલાં મેં ગોત લઈ, પછી તમને રિઝલ્ટને કેટલું બધી માર્કશીટ ને બધી જે કાંઈ છે મારી સર્ટિફિકેટ બધું બતાવ્યું. તો દોસ્તો, હું મારા રિઝલ્ટ બધા ગોતી આવ્યો છું, જ્યાં જ્યાં અંદર પીડ્યા હતા ત્યાંથી. હવે આમાં બધા રિઝલ્ટ અને બધી કોપી મારી આગળ આવી ગઈ છે. તો આપણે શરૂઆત આપણે કરીશું. હા બુદાબેન, હું કેટલું ભણેલો છું ને એ આમાં બધી મારી પાસે પ્રૂફ છે. પ્રૂફ રાખ્યું છે અમે. યસ. પહેલાં આવશે મારું આ 9માનું માર્કશીટ. જો આ મારી છે 9માની માર્કશીટ. હું ભણેલો છું શ્રી જય સંઘવી હાઈસ્કૂલ રાજુલાની, અને જો અહીંયા મારું નામ લખેલું છે.
અહીંયા મારું નામ લખેલું છે અને આ છે મારો પ્રોગ્રેસ રિપોર્ટ 9મા ધોરણનો. જો 9મા ધોરણમાં મારે જેમ કે અહીંયા લાવો તો ભાઈ જો 9મા ધોરણમાં મારે ગુજરાતીમાં 75 માર્ક હતા, અંગ્રેજીમાં 61 માર્ક હતા, પછી હિન્દીમાં મારે હતા 80 માર્ક. બોલો તમે કેટલું હિન્દી મારું પાવરફુલ. સંસ્કૃતમાં મારે 63 માર્ક હતા. ગણિત આપણું પહેલેથી નબળું છે તો એમાં મારે 43 માર્ક હતા. વિજ્ઞાનમાં 62 માર્ક હતા અને સામાજિક વિજ્ઞાનમાં 54 માર્ક હતા. અને બાકી તો આ તો બધા ગુણ વિષય છે. એટલે ત્યારે આપણે ટોટલ પર્સન્ટાઇલ રેન્ક 9મા ધોરણની અંદર કેટલા આવેલા છે જો 90.74 છે. 90 પર્સન્ટાઇલ રેન્ક હતા 9મા ધોરણમાં. આવું હા જય સંધુ હાઈસ્કૂલમાં ભણતો હું 9મા ધોરણની અંદર. ત્યારે મારો વજન એ લોકોએ માપ્યો હતો 35 કિલો હતો 9મા ધોરણમાં. એની અંદર બધું બતાવ્યું હતું એ લોકોએ કે બીજા સાથે હળી મળીને રહે છે, જવાબદારી ભર્યું વર્તન ધરાવે છે, પછી શાળાની સંપત્તિ માન આપે છે, સમૂહ ભાવનાનું મૂલ્ય સમજે છે. આવું બધું એણે આ બધું લખેલું હતું. પણ બહુ જૂના દિવસોની જૂની યાદો છે. હવે આવે છે આપણો આ 10મા ધોરણનો માર્કશીટ. આ છે મારા 10મા ધોરણની માર્કશીટ. હું 10મું ધોરણ પહેલી ટ્રાય પાસ થયેલું છું. બરાબર જો મેં 10માની એક્ઝામ દીધી હતી માર્ચ 2016માં. બરાબર એમાં મારે ગુજરાતીમાં માર્ક આવ્યા હતા 63 માર્ક આવ્યા હતા. પછી સોશિયલ સાયન્સ એટલે કે આપણે શું કહેવાય અને સામાજિક વિજ્ઞાનમાં 49 માર્ક આવ્યા હતા. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મારે 76 માર્ક આવ્યા હતા. મેથેમેટિકમાં 51. મેં તમને કીધું એમ ગણિત આપણું પહેલેથી કાચું છે. હિન્દીમાં આપણે હતા 61 માર્ક અને ઇંગ્લિશમાં હતા 61 માર્ક. દરમિયાન સાગઠિયા દિગ્નેશભાઈ કાનજીભાઈ. ત્યારે મારે પીયર હતા ટોટલ 77.50. એટલે ત્યારે મારે પીયર બહુ સારા હતા. કેમ કે 10મા ધોરણમાં મારે આ સમજો તો પાસ થવાની આશા મને નહોતી. પણ એની જગ્યાએ મેં થોડું વાંચવા લખવામાં થોડું ધ્યાન આપ્યું હતું અને થોડીક મહેનત કરી હતી, જેના કારણે 77.50 આવી જતો હોય પહેલી ટ્રાયમાં. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર અને 77 હતા એટલે મારે બી ગ્રેડ હતો. તો કે આમાં A1 A2 બી ગ્રેડ ને એવા ઘણા આવે, આપણે બી ગ્રેડ હતો. 10મા ધોરણમાં પાસ થયો. આખી સોસાયટીમાં લગભગ 5 થી 6 છોકરા રિઝલ્ટ લીધી હતી. એ 6 છોકરાની વચ્ચે હું એકલું પાસ થયો હતો. આમ તો ગુજરાતમાં ઘણા પાસ થયા હોય પણ સોસાયટીમાં હું એકલો જ પાસ થયો હતો. 2016માં મેં આની પરીક્ષા દીધી હતી. કયો એ સમય આમ ને એની પછી 10મામાં થોડુંક વાંચો લખવામાં મહેનત કરી અને થોડુંક મને આમ એમ થયું કે ભાઈ નહીં આપણને સારું એવું ફાવશે, ભણવામાં થોડુંક આમ મહેનત કરી શકીએ એવું છે. પછી હું તો થોડોક દોઢો એમ થયો કે મેં વિચાર્યું કે હું સાયન્સ રાખ્યું એટલે મેં રાખ્યું સાયન્સ. એટલે આપણને જરાક હતી નહીં એમ શું કહેવાય ત્રેવડ સાયન્સની, પણ બધી ઓલામાં ફાકા ફોજદારીમાં બધું હાલી ગયું. એટલે કે આપણને તો આવડે હોતું નહીં કાંઈ, મને છતાંય આપણે ટ્રાય કરી હતી અને 11-12 ધોરણ હું અહીંયા જ ભણ્યો. નહીં 11 ધોરણ અહીંયા ભણ્યો રાજુલામાં અને 12 ધોરણ અમરેલી સ્કૂલ છે કમાણી ફોર હાઈસ્કૂલ, ત્યાં હું 12 ધોરણ કર્યું. જો અહીંયા હું બતાવું જો સાગઠિયા જિગ્નેશભાઈ કાનજીભાઈ અને આ માર્કશીટ છે 12મા ધોરણનું. જો જેમ કે પહેલાં ઇંગ્લિશમાં મારે આવ્યા હતા 56 માર્ક્સ. ઇંગ્લિશમાં તો આપણું પાવરફુલ છે.
કેમેસ્ટ્રીમાં 19 માર્ક જ હતા. એમાં થોડુંક આપણને આવડ્યું નહીં, થોડુંક નહીં પણ આમ તો કાંઈ આવડ્યું નહીં. પ્રેક્ટિકલમાં 18 માર્ક જ હતા 50માંથી. પછી ફિઝિક્સમાં 15 માર્ક. બોલ કાંઈ બોલવા જેવું નથી. ફિઝિક્સના પ્રેક્ટિકલના સાહેબે સારા માર્ક આવ્યા હતા, પણ આ પેપરમાં જ ખાલી 15 માર્ક આવ્યા. વિચાર તો કરો, 100માંથી 15 એટલે મેં લખ્યું હોય છે. બાયોલોજીમાં મળ્યું 19 માર્ક, પ્રેક્ટિકલમાં સારા આપ્યા હતા સાહેબ. સંસ્કૃતમાં 33 હતા, એટલે આમાં હું કેટલામાં ઉડ્યો હતો ખબર? 1, 2 અને આ 3, એટલે અને 3 વિષયમાં હું ઉડી. ટૂંકમાં 12મા ધોરણના જે સાયન્સમાં જે પરીક્ષા હોય એની અંદર મેઇન વિષયો છે 3: બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. અને એ 3 વિષયમાં મારે 19, 18 ને 19 શરમજનક છે. એટલા જ માર્ક હતા 3 અને ખબર નહીં કેમ હું થયું, બાકી હું તો મહેનત ઘણી કરતો હતો. 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં ખબર નહીં મહેનત ઓછી થઈ ગઈ. ને પાછું બહાર હોસ્ટેલમાં ત્યાં રહી ગયો હતો અમરેલી, એટલે પછી બહારની હોસ્ટેલની બધી તમને ખબર તો છે. હજી અહીંયાથી જઈને માંડ સેટ થવું કરીએ તો બધા ઘરનાઓની યાદ આવે. એ બધા ઘરનાઓના ઓલામાંથી માંડ થોડા જ બહાર નીકળીએ. ત્યાં કંઈક ને કંઈક સ્કૂલના લોચા હોય બધા, ત્યાંથી બહાર નીકળીએ ત્યાં કંઈક ભણતર ન હોય. માંડ પછી 3નું ભણ્યો હતો એમાં તો પછી તમને ખબર ને એને પછી તો આપણે થોડાક મહિના લગભગ 3-4 નહીં 4 મહિના નહીં, આમ તો 5 મહિના કમ્પ્લીટ ફિટ. 5 મહિના સુધી હું કામે ચડી ગયો. ને કામે ચડ્યો એટલે અમારે કાકા છે જયસિંહનગર, એના કામ હાલતા સાસણગીરમાં બધા નાળા પુલિયાના રોડ બનાવવાના ને એવા સેન્ટિંગના અને કન્સ્ટ્રક્શનના કામ હાલતા. એટલે એણે 1-2 વખત મને કીધું હતું ને હું આવી રીતે પછી 12માં થોડુંક રિઝલ્ટ ડાઉન આવ્યું. પછી મને કંઈ ઈચ્છા થઈ નહીં. મેં કીધું હવે આમાં બીજી વખત એક્ઝામ દેવી નથી. એટલે મેં પછી સેકન્ડ વખત ટ્રાય મારી નથી, એકેય વખત ટ્રાય મારી નથી કે પાછી એક્ઝામ દઉં કે મને કંઈક આવડશે. એટલે પછી મેં કીધું હવે મારે બોલાઈ જતા કે શબ્દો પણ માઈ ગયું. એટલે પછી આપણે બધું પડ્યું નથી. પછી હું જોઈ ગયું સાસણગીર મેં 4 કે 5 મહિના કામ કર્યું ને, એટલે એક તો ત્યાં બધું કુદરતી વાતાવરણ હતું, હાવ મસ્ત. હવે ત્યાં 5 મહિના કામ કર્યું એટલે ત્યાંનો તડીકો, પછી ત્યાં લોખંડ બધું પીડ્યું હોય. કન્સ્ટ્રક્શનના કામમાં તમને ખબર જ છે કેવું લોખંડ આમ અડીએ ને આમ હાથમાં મળે ગરમ રાખો. એટલે આવું બધું આપણે જોયું. પછી આપણે કન્ફર્મ થઈ ગયું, નક્કી થઈ ગયું કે આ કામ આપણીથી આખી જિંદગી થાય નહીં. એટલે પછી મેં મારા પપ્પાને કીધું, મેં કીધું મારે કાંઈક ભણવું છે પાછું. એટલે પપ્પા કે વાંધો નહીં, તારે ભણવું હોય ભાઈ કે હું વાંધો નહીં, તારે જા ભણ. એટલે પછી મેં પાછું ભણવાનું ચાલુ કર્યું. તમે જોઈ જાઓ હું કેટલું ભણ્યો છું, કેટલા પાય અમુકમાં નથી છું, અમુકમાં છું. હું ભણ્યો છું કેટલી ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા આવ્યો 2-5 મહિના આમ ત્યાં માતા મેળ્યા. પછી વિચાર કર્યો કે કામ કરું, ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લઈ લઉં. પછી અહીંયા અમારું ગામ છે ને ત્યાંથી 2 કે 3 કિલોમીટર આગળ GMB પોલિટેકનિક કરીને છે. ત્યાં મેં પછી એડમિશન લીધું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. મારે 10માના બેઝ ઉપર પછી મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. જો આ એના રિઝલ્ટ છે મારી આગળ છે. અહીંયા હું લખ્યું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે. આની અંદર મેં એડમિશન લીધું. આ બધા સેમેસ્ટર વાઇઝ રિઝલ્ટ હોય, એક પહેલું સેમ, બીજું સેમ, ત્રીજું સેમ. એટલે મારે તો 6 સેમેસ્ટર હતા. એટલે મેં 3 સેમેસ્ટરની તો ઓનલાઈન જ્યારે ઓલી પડી છે, હજી કાઢી નથી કેમ કે મારે હમણાં જરૂર પડી નથી કેમ. અને આ 3 સેમેસ્ટરથી મારી પાસે છે. 3 સેમેસ્ટરમાં ભણ્યો એટલે આમાં તો આ બધું ઠીક છે. બધી માર્ક તો તમને કાંઈ બતાવવા જવા નથી કેમ કે એનું એવું નથી ખરાબ છે કે એવું કંઈ, પણ એમ કે આમાં માર્ક નથી હોતા આવી રીતે આપે. માનો કે એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ સબ્જેક્ટ છે, તો એમાં ABC, ABB આવી રીતના ગ્રેડ આપે. આવી રીતના બધા સબ્જેક્ટમાં ગ્રેડ છે. તો આમાં મારે SPI હતા ટોટલ 6.28, 10 SPI હોય. આપણે કેમ 100 માર્કનું પેપર હોય તેમાં આમાં SPI 10 હોય. તો જો મારે આમાં SPI અને CPI ના બધા ભેગા થઈને
પાસનું રિઝલ્ટ હતું અને 6.28 જેવું એસપી હતા. એ 10માંથી 6.5 આવ્યા હતું મેમ આપણે. અને પછી છેલ્લે એક સબ્જેક્ટ એવો હતો કે જેમાં કેટી રહી એ કેટી આપણી તો સોલ્વ થઈ નહીં. કેમ કે સોલ્વ ન થઈ એનું રીઝન એ થયું કે એવું કંઈ નહોતું, બહુ અઘરું હતું. પણ હું મારા કામમાં ને અમુક પછી કોલેજ પૂરી થઈ ને પછી થોડાક આમ થોડીમાં બધે બહાર આવવા જવામાં નોકરીમાં ને એમાં થોડુંક વધારે ધ્યાન દેવા માંડ્યું. અને એમાં થોડુંક મેં ધ્યાન દીધું એના કારણે થઈને આ વસ્તુ મેં લાઇકલી લઈ લીધી કે ભાઈ કાંઈ વાંધો નહીં, કેટી સોલ્વ થઈ જાય. પછી પહેલી વખત એક્ઝામ દેવાનો વારો આવ્યો એટલે મેં દીધો નહીં. મેં કીધું સેકન્ડ ટાઈમ દઈ દીધી. સેકન્ડ ટાઈમ એક્ઝામ દેવાનો ટાઈમ આવ્યો એટલે મેં દઈ દીધી. ત્યારે ફેલ થયો. મેં કીધું કાંઈ વાંધો નહીં, થર્ડ અટેમ્પમાં ટ્રાય કરી લે. થર્ડ અટેમ્પમાં ટ્રાય કરી લીધી. પણ ત્યારે મેં સિરિયસ લીધું નહોતું એટલે મેં જાતો કરતું. મેં કીધું કાંઈ વાંધો નહીં, જોયું જાય. પછી ફોર્થ અટેમ્પ્ટ આવ્યો ત્યારે મેઇન વસ્તુ એ આવી કે પોલિટેકનિક અને શું કહેવાય યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે 6,000 રૂપિયા તમે જ્યારે આની એન્ટ્રી ફી ભરશો આ એક સબ્જેક્ટની ત્યારે તમને હવે એક્ઝામ માટે આગળ બેસવા દઈશું. આ રીતની એ લોકોની માંગણી હતી. એટલે મેં કીધું ભાઈ હવે 6,000 રૂપિયા એક સબ્જેક્ટના ભરવા આપણા માટે થોડું અઘરું છે. કેમ કે હરેક મિડલ ક્લાસ માણસો હોય ભાઈ હવે 2-5 હજાર રૂપિયા તો માંડ બચાવતા હોય ને બધું એવું કરતા હોય. એટલે પછી મને તો અફસોસ છે ઘણો થયો કે ભાઈ ખોટું મેં કીધું આ રીતનું મેં કીધું. પણ મેં કીધું જે થયું કીધું. પછી હું કામે લાગી ગયો, પાછો જોબ ઉપર ચડી ગયો. પછી તો આ બધી જેન્ટિંગ બેન્ટિંગ નહીં, પછી તો લીગલી કંપનીમાં જોબ ઉપર લાગી ગયો. વર્ષ 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ પછી મને પાછો વિચાર આવ્યો. મેં કીધું કાંઈ નહીં તો ગ્રેજ્યુએશન તો કરી નાખું. પછી મેં પપ્પાને પાછું કીધું મેં પપ્પા મારે 12મામાં ગ્રેજ્યુએશન કરવું. પપ્પા કે વાંધો નહીં, મારા પપ્પાનો, મારા મમ્મીનો, મારા ઘરનાનો જેટલા સભ્ય છે બધાએ બધી ગુડી આ બધાએ કોઈ દિવસે મારા ઓલામાં ક્યાંય એવું નથી કરતા કે ભાઈ ભાઈને એટલું ભણાવવા હતા. એ બધા મારા ફૂલ સપોર્ટમાં જ હોય. તો પપ્પાએ કીધું વાંધો નહીં તું કરી નાખ તું કરે. એટલે પાછું આપણે કીધું 12માં. હવે 12માં મેં શું લીધું એ વસ્તુ જાણવા જેવી છે. પણ એની પહેલાં 12માનું તમારે જાણવું છે. એની પહેલાં હું તમને એક વસ્તુ એ કહું કે અમારે ગુડાબેન બનાવે છે જ્યુસ મારી હાથમાં. એટલે બધાએ થોડું પીએ તો આપણે જ્યુસ પી લઈએ પહેલાં. જ્યુસ પીને પછી આપણે નથી કરીએ 12મામાં મેં કેવો સબ્જેક્ટ લીધો હતો.